મમ્મી મને તમારી બહુ યાદ આવે છે. મને બી તારી બહુ યાદ આવે છે બેટા. તું ક્યાં છે? તારી લોકેશન તો કે બેટા. ના મમ્મી હું નહીં બતાવી શકું, અમે બહુ દૂર આવી ગયા છે. અરે તું નથી આવી શકતી તો હું આવી જાઉં છું. કે તો ખરી તું ક્યાં છે બેટા? એવું તો સારું લખો DG3. એ ફોન મૂક. ગાંડી બુદ્ધિ છે કે નહીં તારામાં? તારા ભાઈઓને આપણી લોકેશન ખબર પડી ગઈ ને તો આઈને મારી નાખશે મને. ખબર છે ને, તને ભગાડીને લાવ્યો છું હું. યાર કઈ શું થયું, આપણે આ રૂમમાં બેસી ચલો ને કંઈક બહાર ફરવા જઈએ, કંટાળો આવે છે. હા જેલ જઈએ. તારા ભાઈઓ ઘરે આવ્યા હતા મારા ભાઈઓને ધમકી આપે છે, મારી મમ્મીને બીવડાવે છે. અને તારા પપ્પા મારા પપ્પાને ધમકી આપે છે. ગભરાઈ ગયા છે મારા પપ્પા, બહાર નહીં નીકળતા બિચારા. અરે તો તમે એમની છોકરી ભગાય છે એટલું બી ના કરે. અરે મેં નહીં ભગાડી, તું તારી મરજીથી આવી છું ભાગીને, બરાબર? હું હજુ કહું છું તને, તું તારા સ્ટેટમેન્ટથી પાછી ના ફરતી. તું તારી મરજીથી મારી જોડે આવી છું ભાગીને. હા તો તમે કીધું તું કે લગન પછી મને ફરવા લઈ જશો, તો મને કેમ અત્યારે ત્યાં રૂમમાં બેસાડી રાખી છે? અરે તારા ઘરવાળા પાછળ અરે પડ્યા છે મારા મારી. ઘરવાળી પાછળ કેમ પડી ગયા છો? મારી જિંદગી ખરાબ કરી નાખી. જો તું તારા સ્ટેટમેન્ટથી પાછી ફરીને તો હું જેલમાં જઈશ. અને એમને એમ નહીં જવું જેલમાં. 10મા માળે ઘર મેં એમને એમ નહીં લીધું. હું બાલ્કનીથી નીચે ફેંકી દઈશ તને. મારી જિંદગી ખરાબ થઈ બદલીશ તો નહીં ને સ્ટેટમેન્ટ? બદલીશ તો નહીં ને? નહીં બદલું યાર. ના, મને વિડીયો બનાવીને આપ. વિડીયો જોઈએ મારે. મેં એમની જોડે લગ્ન કર્યા છે, મેં મારી મરજીથી એમની જોડે ભાગીને આવી છું. એમને મને જબરદસ્તી નથી ભગાડી, બરાબર? હું મારા મરજીથી, મારા દિલથી ને મારી ખુશીથી એમની જોડે આવી છું. કોઈ એમની પાછળ નહીં પડે, બરાબર? મમ્મી પપ્પા સાંભળી લો, અમારા પ્રેમના દુશ્મન ના બનશો, બરાબર?